ખેડૂત મિત્રો, અત્યારે વાડી આવ્યો છું ને, તો આ મગફળી છે એ વાવી છે મેં લગભગ 18 વીઘાની મગફળી વાવી છે. અડધી 45 નંબર છે ને અડધી 441 માંડવી મગફળી વાવી છે. આ લગભગ 6ઠા મહિનાની 6 તારીખની આજુબાજુ વાવેલી છે અને મારે કેપ્ટન ટ્રેક્ટરલા 16ની જાળીએ વાવેલી છે 16. હવે અત્યારે આની વચ્ચે છે ને મગફળીની વચ્ચે તુવેર વાવી દીધી છે. એટલે અમારા વિસ્તારમાં છે ને મોસ્ટ ઓફ જગ્યાએ હવે તુવેર મીંડા વાવા, તુવેર અને મગફળીનું વાવેતર વધારે ખેડૂત મિત્રો મીંડા કરવા. કપાસનું વાવેતર નહીવત જેટલું થઈ ગયું છે. એટલે જે આની અંદર અત્યારે વચ્ચે ઓલી ટીટોળી કે ને એના દ્વારા તુવેરનું વાવેતર કરી દીધું છે. હજી દેખાણી નથી, લગભગ 2-3 દિવસ જેટલો આમાં સમય લાગી જાય, ત્યારબાદ દેખા છે. અને પાણીની સારી વ્યવસ્થા, વરસાદ સારો થઈ ગયો હોય એટલે મગફળી આ રીતની જોવા મળે છે. અને આમ આગળના ભાગે જે મગફળી વાવી ઓરવીન વાવી છે અને આ ઓરવેલી જ મગફળીને ટૂંકમાં વાવણી થઈ ગઈ હતી લાસ્ટમાં, અમુક ઓરવેલી ને અમુક લાસ્ટમાં વાવણી થઈ ગઈ ત્યારે વાવેલી છે. તો ખેડૂત મિત્રો કોમેન્ટ કરજો તમારા વિસ્તારમાં મગફળીની હાલત કેવી, તમે કઈ રીતની કઈ મગફળી વાવો છો, કઈ જાતિની, અને બીજું કે કેટલાની જારીએ વાવો છો. અમે આ 16ની જારીએ વાવી છે. ઘણા આમાં 4 લાઈન કરેલી છે, ઘણા એમાં 5 લાઈન પણ કરે છે અને ઘણા 20ની જારીએ વાવે છે. બરોબર, અમે આ 16ની જારીએ લગભગ ઘણા વર્ષથી વાવી છે. અને આની અંદર 1 વીઘામાં 1 વીઘો મને કાઠિયાવાડી વીઘો 16 ગુઠે વીઘો થાય. એટલે અંદાજિત ખાંડીથી 1.25 ખાંડી માંડવી થાય. બહુ સારી હોય તો 1.5 ખાંડી માંડવી માંડ થાય, બાકી ખાંડી 1.25 ખાંડી માંડવી મગફળી આની અંદરથી ઉતરતી છે. ખાસ ખેડૂત મિત્રો તમે જણાવજો તમારા વિસ્તારમાં તમે જે મગફળીઓ કયા વિસ્તારમાંથી છો એ જણાવજો, અને કઈ મગફળી વાવો છો જાતિની, અને બીજું એ જણાવો કેટલાની જારીએ વાવો છો, અને વચ્ચે આવી રીતે તુવેરનું વાવેતર કરો છો કે નહીં, અને એ પણ જણાવજો કે તમારે 1 વીઘાની અંદર કેટલી મગફળી થાય અને વીઘો કેટલાનો એ પણ જણાવજો, કેમ કે અમારે ત્યાં 16 ગુઠે વીઘો થાય. અને ઘણી જગ્યાએ ગાયકવાડી વીઘો હોય તો ક્યાંય 22 ને ક્યાંય 20 અલગ અલગ મારા ખ્યાલ મુજબ હોતું હોય છે. તો આ રીતનું ખાસ મિત્રો કોમેન્ટ કરજો. જય જવાન જય કિસાન.